તમે લાસ્ટ વડોદરા ક્યારે ગયા હતા? લાસ્ટ હમણાં જ રિસન્ટલી ફેબ્રુઆરીમાં તો મારો કઝિનના લગન. એક સવાલ છે, વિચ વન ઇઝ બેટર, આપણું સેવસળ કે આ લોકોનું મિસળ પાઉં? સેવસળ બ્રો એની ડે આજે ખાઈને આવી છું. ક્યાં બાત હે, તો? એમને કયું ભાવે છે? એને બી ભાવે છે સેવસળ. અચ્છા. એ તો સાસુ સસરા આ બેઠા છે ને. ઓ બોલે, એટલે હા. तुम्हाला सेवसळ भावता है? ये कैसा ऐसा माकड़ा हुआ है पाकड़े पे? मेरे को बोलते हैं फिर. હા એકચ્યુઅલી બહુ ફની છે. અમુક વર્ડ્સ ગુજરાતી અને મરાઠીના આવડે છે એટલે આપણાને આવડે છે, ત્યાં આવડે છે એટલે ગમે જ ભાઈ તને. બહુ કન્ફ્યુઝન થતું એ મારા starting પડોશી માં. કહેતા હતા ને, તુલા આવડતે? મેં કીધું આવડે મને તો છે, સગળા આવડતે બધું. અને પછી મેં કીધું કે ગમે છે એને આવડતે કહેવાય અને આપણે ત્યાં આવડે છે જબું કહેવાય. મને નથી ખબર. મને મારી મહારાષ્ટ્રીયન એક ફ્રેન્ડ હતી, તેને લગ્ન થયા તો એ કંઈક કોઈને ઇન્ટ્રોડ્યુસ કરાવતી હતી એના હસબન્ડને એના રિલેશનમાં. એ માઝા નવરા હે. મેં કીધું હું સીધું મોઢે કહેવાય નવરો. હા, એમ્પ્લોયમેન્ટ ઇઝ અ સિરિયસ થિંગ. હવે મજાક ઉડાવાય પછી વડે ખબર પડી કે નવરાનો મતલબ હસબન્ડ છે. અરે એ તો આ તો તમને તોય સમજ પડી ને. કોઈ છોકરીને ઇન્ટ્રોડ્યુસ કરે કે તુલા સંગીતા આવડતે, મેં કીધું મને છોકરી આવડે કેમ નહીં યાર, એટલે હું દોરું એને શું કરું? આ સેન્ટેન્સ નો મિનિંગ બુદ્ધિ બેર મારી ગયેલા. પેલું બી છે ને ડોકા ટૂંકા નકો ફીરો, કેટલું સ્કેરી કહેવાય લા. પેલો કે માજે ડોકા ફીરું મને તો ગરદન ખેંચે ગઈ એની ડોકી હલી મેં ગઈ. કીધું આજ નાનપણમાં આહટમાં જોયું તું આવું આખી ડોકી